વડાવલીની ગોઝારી ઘટનાનો મામલો. ચાણસ્માના ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. વડાવલીની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ 5 સભ્યોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા માટે ચાણસ્મા ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ચાણસ્મા ધારાસભ્યે જણાવ્યું છે કે મારા મત વિસ્તારના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તારીખ 9/2/2025ના રવિવારના રોજ સાંજના સમયગાળામાં ગામના તળાવમાં પગ લપસવાથી એક બાળક ડૂબાયેલ. આ બાળકને બચાવવા જતા પરિવારના અન્ય બીજા 4 સભ્યો પણ આ તળાવમાં ડૂબાયેલ, જેની ગ્રામ્યજનોને જાણ થતાં બાદમાં 5 વ્યક્તિઓને ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, પરંતુ આ તમામ લોકોને તબીબોએ મૃત જાહેર કરેલ. આ કરુણ દુર્ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાયેલ, જેના પગલે મારી આ ઉપરોક્ત સંવેદનશીલ રજૂઆતને માન આપી ગરીબ વર્ગીય મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે તેવું તેઓ દ્વારા પત્રમાં ભલામણ કરી છે. હમણાં તાજેતરની અંદર ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે 5 લોકો તળાવની અંદર ડૂબી ગયેલ છે. એમને ભગવાન અલ્લાહ તાલા એમને ખૂબ એમના આત્માને શાંતિ આપે. અને આ અંગે મેં આ મૃતકોના પરિવારને જે કંઈ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે કંઈ ફંડ મળે એવી લેખિત મેં રજૂઆત પણ કરેલી છે. અને આ જે પરિવાર ઉપર જે સંકટ આવ્યું છે એ સંકટ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા તેમને શક્તિ આપે.